વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી, ખીલે જેથી તારી વાડી, શોભે જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ એવરીવન. આ સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખૂબ આભાર માનું છું કે આજની બાઇબલ સ્ટડી લેવા માટે મને જે સુંદર તક આપી તેના માટે પ્રભુ ઈસુનો ખૂબ જ આભાર માનું છું. ખાસ આભાર માનું છું માનનીય
બિશપ રાઇટ રેવરન્ડ ડોક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબનો. તેમણે મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો અને મને જે તક આપી તેના માટે સાહેબનો ખૂબ જ આભાર માનું છું. અને CNI મણિનગર ચર્ચના પાસ્ટર સાહેબ શ્રી જુલિયસ ક્રિસ્તી સાહેબ અને શ્રી રેવરન્ડ સુરેશ ક્રિશ્ચન સાહેબનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. તેમના ઉત્તેજનને માટે, દોરવણીને માટે સાહેબોનો ખૂબ જ આભાર માનું છું. અને અત્યારે ખાસ ટેકનિકલ ટીમનો પણ એમની સેવાઓને માટે પ્રભુનો ખૂબ જ આભાર માનું છું. આવો વાલાઓ, આજે આજની બાઇબલ સ્ટડીની શરૂઆત કરતા પહેલા આપણે પ્રાર્થનામાં નમીએ. પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને પવિત્ર ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આજના દિવસને માટે પ્રભુ, તમે સવારથી લઈને અત્યાર સુધી તમે દરેકની સાથે રહ્યા, સંભાળ્યા, સાચવ્યા, તમારી કૃપામાં ધરી રાખ્યા. અને પ્રભુ, સાંજના સમયે પ્રભુ તમારા વચનોમાંથી મનન કરવાને માટે તમે અમને જે કૃપા આપી પિતા, તમે અમને દોરી લાવ્યા, તેના માટે પ્રભુ તમારો ખૂબ જ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. તમે વચનના આપનાર અને વચનના પાડનાર એવા અમારા પ્રેમાળ અને પવિત્ર ઈશ્વર પિતા છો. તેના માટે પ્રભુ અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ સાંજની બાઇબલ સ્ટડીની જે વ્યવસ્થાને માટે માનનીય બિશપ સાહેબનો પ્રભુ ખૂબ જ આભાર માનીએ છીએ. તેમની સેવાઓને માટે પ્રભુ અને તેમના સ્વાર્પણને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને તેમના કુટુંબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે ખાસ કરીને પિતા તમારા પ્રેમાળ અને પવિત્ર હાથોમાં આજે સોંપાઈએ છીએ. પ્રભુ, આ બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ ઘણી બધા અમે તમારા વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનીએ પિતા. તમારી કૃપા અને તમારું બળ અને તમારું સામર્થ્ય પ્રભુ અમે પ્રાપ્ત કરી શકીએ એવી કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ અમે CNI ની દરેક મંડળોને માટે આભાર માનતા પ્રભુ અમારી મંડળોને તમારા હાથમાં સોંપીએ છીએ. મંડળીઓની સેવાઓને માટે, દરેક બાળક સાહેબોને માટે, તેમની સેવાઓને માટે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પિતા. પ્રભુ, અત્યારે અમે ખાસ તમારી પાસે આગ્રહથી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે આવનાર 2 ઓક્ટોબરે પ્રભુ જે યુથ ફેસ્ટિવલ છે પ્રભુ, તેને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જે પ્રભુ જુવાનો પિતા આખા ગુજરાતમાંથી આવનાર છે, ત્યારે પ્રભુ તમે તેઓને સહી સલામત લઈ આવો પિતા. અને પ્રભુ વચનો દ્વારા, ગીતો દ્વારા પ્રભુ તમને તેઓ માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ આપી શકે. દરેક વ્યવસ્થાઓને પ્રભુ તમે સાચવજો, સંભાળજો પિતા. અને પિતા, અમારા બિશપ સાહેબોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા આત્માથી ભરજો કે જેથી કરીને એમના વચનો દ્વારા અમારા દરેક જુવાનો પ્રભુમાં આગળ આવે પિતા. એવી ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અહીં આવેલ, ઓનલાઈન આવેલ દરેક વાલાઓને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. આજની બાઇબલ સ્ટડીને તમે ખૂબ જ આશીર્વાદિત કરો અને પ્રભુ અમૂલ જબળ પાત્રનો તમે ઉપયોગ કરો પિતા. એવી આગ્રહભરી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમે બધા તમારા પ્રેમાળ અને પવિત્ર હાથોમાં સોંપાતા આટલી ટૂંકી વિનંતી અમારા મધ્યસ્થ સ્થાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે આ બાઇબલ વાંચનમાં જઈશું. લુકની લખેલી સુવાર્તા 8:1-3 કલમ અને યોહાન 20:1-11-18 કલમ આપણે વાંચીશું. થોડી મુદત પછી તે શહેરે શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો હતો. અને તેની સાથે 12 શિષ્યો હતા. કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાળમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે મગદલાની મરિયમ, જેનામાંથી 7 ભૂતો નીકળ્યા હતા, તે હેરોદના કારભારી ખુજાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી તેમની સેવા કરતી હતી, તેઓ પણ તેમની સાથે હતી. આપણે યોહાન 20:1 કલમ. ત્યારે અઠવાડિયાને પહેલે દહાડે મોટે માણસ કે અંધારું હતું, એવામાં મગદલાની મરિયમ કબર આગળ આવીને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. 11 આપણે વાંચીશું. પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતા રડતા નીચે નમીને કબરમાં ડોક્યા કર્યા કરતી હતી. અને જ્યાં ઈસુનું મૂળું મૂકવામાં આવ્યું હતું, ત્યાં ઉજળા લુગડા પહેરેલા 2 દૂતોને, એકને ઓસીકે અને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે ભાઈ, તું કેમ રડે છે? તે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું
જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઊભેલો જોયો, પણ એ ઈસુ છે એમ તે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે, બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, સાહેબ, જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તે તેને ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. ઈસુ તેને કહે છે કે, મરિયમ. તે ફરીને તેને હિબ્રુ ભાષામાં કહે છે કે, રાબોની, એટલે ગુરુજી. ઈસુ તેને કહે છે કે, હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયા છે અને તેણે મને એ વાતો કહી છે. મલાઓ, આજે આપણે મરિયમ મગદલાની સ્ત્રી વિશે જોવાના છે. આવો આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ અને આપણે મગદલાની મરિયમના જીવનમાંથી કંઈક શીખવા અને સમજવા પ્રયત્ન કરીએ. મેં જે અભ્યાસ કર્યો અને મેં જે તૈયારી કરી છે, હું એ તમારી સાથે શેર કરવા માંગુ છું. હવે મરિયમ મગદલા કેવી સ્ત્રી હતી અને પ્રભુની સાથે તે કેવી રીતે ચાલી અને આપણને તેના જીવનમાંથી શું શીખવા મળે છે આપણે જોઈશું. મગદલાની મરિયમનો પરિચય જો આપીએ તો અહીંયા આપણે જોઈએ છે કે મગદલાની મરિયમ એક ધનવાન સ્ત્રી હતી અને તેની પાસે સારા એવા નાણાં હતા, પણ તેનામાં દુષ્ટ આત્મા હતા જે ઈસુ દ્વારા કાઢવામાં આવ્યા. એને મગદલાની મરિયમ એટલા માટે કહેતા હતા કારણ કે તે મગદલા શહેરની વતની હતી. તેના કુટુંબની કોઈ નોંધ બાઇબલમાં છે નહીં કે તેના મા બાપ કે તેના ભાઈ બહેનો વિશે બાઇબલમાં કોઈ નોંધ જોવા મળતી નથી. મરિયમ ઈસુને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની પાછળ ચાલી. તે ઈસુની સાક્ષી પણ બની. ઈસુને વધસ્તંભ પર ચડાવવાથી માંડીને દફનાવા સુધીના સમય સુધી ખાલી કબર પર પહોંચવા વાળી તે પહેલી સ્ત્રી હતી. વાલાઓ, આ મરિયમ મગદલેન નો પરિચય છે. હવે 7 અશુદ્ધ આત્મા. મગદલેની મરિયમમાં 7 અશુદ્ધ આત્માઓ વાસો કર્યો હતો. વાલાઓ, જ્યારે મેં આ વાંચ્યું ત્યારે મને ઘણું બધું આશ્ચર્ય લાગ્યું, કારણ કે 7 અશુદ્ધ આત્મા, એક અશુદ્ધ આત્મા વળગેલ વ્યક્તિને તો મેં જોઈ છે અને તેની પાસે હું ગઈ છું ને એની સામે ઊભી રહી છું. પરંતુ જ્યારે આપણે એવા ભૂત વળગેલા વ્યક્તિની પાસે જઈએ અને એમને જોઈએ તો ઘણું ભયભીત લાગે, ભયભીત કરી દે આપણને, કારણ કે તેમનું જોવું અને તેમનું બોલવું અને તેમની હરકતો બહુ જ અજીબ જેવી હોય છે. તેમની હરકતો કે આપણને ભયભીત કરી નાખે. તો જો આપણે એ સમયમાં જો પ્રભુ પર વિશ્વાસ રાખતા ના હોઈએ તો આપણે ત્યાં ઊભા જ ના રહી શકીએ. હા, જો પ્રભુ આપણી સાથે છે તો આપણને કોઈ ભય નથી, પરંતુ જો પ્રભુમાં વિશ્વાસુ ના હોઈએ તો આપણને ત્યાં ઊભા જ ના રહી શકીએ. પરંતુ આપણે અહીંયા જોઈએ છે કે મગદલાની મરિયમને 1, 2 કે 3 નહીં, પરંતુ 7 અશુદ્ધ આત્માઓએ વાસો કરેલો હતો. તો વાલાઓ, આપણે જોઈ શકીએ છીએ કે મરિયમની સ્થિતિ કેવી હશે એ આપણે સમજી શકીએ છીએ, કારણ કે 7 અશુદ્ધ આત્મા હોય એટલે એનો શરીરનો, મનનો દરેક બધો કબજો જાણે કે અશુદ્ધ આત્માએ લઈ લીધો હશે. હા, એટલે આપણે સમજી શકીએ છીએ કે મરિયમની હાલત કેવી હશે. ભૂતોને કારણે તેને અનેક શારીરિક અને માનસિક રોગોનો સામનો કરવો પડતો હશે. મરિયમની મનની શાંતિ જતી રહી હશે, મનની શાંતિ નહીં હોય અને આપણે જાણતા નથી કે અશુદ્ધ આત્માઓએ તેનામાં કઈ રીતે પ્રવેશ કર્યો, એ આપણે નથી જાણતા. પરંતુ આપણે કદાચ એવું વિચારી શકીએ કે કદાચ મૂર્તિ પૂજા હોઈ શકે, કદાચ બહેકાવનાર કેફી પદાર્થો હોઈ શકે, કદાચ મેલી વિદ્યા હોઈ શકે, કે કદાચ ભવિષ્ય કહેનાર સાથેની જે સંગત હોઈ શકે. ભલાઓ, આ સગડી જે જગ્યા છે, આ સગડી જે બાબતો છે, ત્યાં કદાચ અશુદ્ધ આત્માઓના વાસો હોય છે. તો કદાચ મરિયમ ત્યાં આગળ આવી બધી બાબતોમાં કદાચ ફસાયેલી હોઈ શકે.
તો કદાચ એટલાને લઈને એને આટલા 7 અશુદ્ધ આત્મા એના શરીરમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. હવે ઈસુ દ્વારા 7 અશુદ્ધ આત્માઓને તેનો છુટકારો. વાલાઓ, આપણે જોઈશું કે મરિયમને અહીં મદદની જરૂર હતી. હા વાલાઓ, એને 7 અશુદ્ધ આત્મા નો વાસો એના શરીરમાં હતો. એના હૃદય મનની શાંતિ જતી રહી હતી. એનું જીવન અસ્તવ્યસ્ત હતું. એટલે હવે એને કોઈકની જરૂર છે, કોઈ મદદની એને જરૂર છે. પરંતુ જ્યારે કફરનહૂમમાં સેવાને માટે આવ્યા, ત્યારે ઘણા બધા લોકો, જુદા જુદા રોગોથી પીડાતા લોકો, અશુદ્ધ આત્મા વળગેલા લોકો, પક્ષઘાતી લોકો ત્યાં આગળ વિશ્વાસ સાથે સાજાપણાને માટે ત્યાં આવે છે, ટોળે ટોળા. આપણે બાઇબલમાં ઘણી બધી જગ્યાએ જોયું છે કે જ્યાં ઈસુ હોય ત્યાં 1, 2 કે 3 નહીં, પરંતુ ટોળે ટોળા વિશ્વાસ સહિત પ્રભુની પાસે સાજાપણાને માટે આવે છે. અને પ્રભુ ત્યાં આગળ ઘણા બધાને સાજાપણું આપે છે. અને વાલાઓ, ઘણા બધા લોકો વિશ્વાસ સહિત આવે છે. શું આપણામાં એવો વિશ્વાસ છે? પ્રભુ પરનો વિશ્વાસ છે? કારણ કે આપણે પણ ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈએ છીએ. ઘણી બધી વાર માંદગીમાં, મુશ્કેલીમાં, ઘણી બધી વાર એમ થાય કે મને જ આ બાબતો કેમ મારા જીવનમાં બને છે. પણ શું આ જે માંદાઓ અને પક્ષઘાતીઓ અને અશુદ્ધ આત્મા વળગેલાઓ વિશ્વાસ સહિત પ્રભુની પાછળ પાછળ જાય છે, શું એવો વિશ્વાસ આપણામાં છે? તો આપણે આ સ્વ તપાસ કરવાની જરૂર છે. કોઈ વ્યક્તિ કે જે મરિયમની ચિંતા કરે છે, હા, જ્યાં મરિયમ રહેતી હશે ત્યાં ઘણા બધા લોકો ત્યાં હશે, કદાચ એની મિત્ર પણ હશે. એ તો ધનવાન હતી, એટલે આપણે કદાચ સમજી શકીએ કે એણે ઘણા બધાને મદદરૂપ પણ બની હશે. પરંતુ અત્યારે એના શરીરમાં 7 અશુદ્ધ આત્મા હતા, એટલે કદાચ એની સાથે કોઈ બોલતું નહીં હોય, પરંતુ એની ચિંતા કરનાર તો કોઈ એની મિત્ર હશે. તો એ જગ્યા પર મરિયમને કોઈક એને પ્રભુની પાસે મરિયમને લાવે છે. કફરનહૂમમાં મરિયમને ત્યાં કોઈક વ્યક્તિ, એના પર ચિંતા અને પ્રેમ કરનાર વ્યક્તિ ત્યાં લાવે છે. અને ઈસુ મરિયમને જોવે છે અને ઈસુ મરિયમમાંથી 7 ભૂતોને કાઢે છે. વાલાઓ, પ્રભુ જ્યારે સ્પર્શ કરે છે, 1, 2 કે 3 નહીં, પરંતુ 7 ભૂતોને પ્રભુ મરિયમમાંથી કાઢે છે. અને મરિયમ એ જ સમયે મરિયમ સાજાપણું પ્રાપ્ત કરે છે. મરિયમ શુદ્ધ અને પવિત્ર બને છે. તેણીનું જીવન વ્યવસ્થિત થઈ જાય છે. હવે તેના મનનો પૂરેપૂરો કબજો અને અધિકાર તે પોતાના થઈ જાય છે. અત્યાર સુધી કોના હતા? એ 7 ભૂતો જે વળગેલા હતા, જે એના શરીરમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. અત્યાર સુધી એના શરીર મનનો કબજો તેઓએ લઈ લીધો હતો. પરંતુ હવે પ્રભુ ઈસુએ જ્યારે મરિયમને સાજાપણું આપ્યું છે, મરિયમ હવે પોતાનો અધિકાર અને પૂરેપૂરો કબજો પોતાનો થઈ જાય છે. અને આ પ્રમાણે મરિયમના જીવનનું બદલાણ થાય છે. વાલાઓ, જ્યારે પ્રભુ સ્પર્શ કરે છે, જ્યારે પ્રભુ સાજાપણું આપે છે, ત્યારે આપણા જીવનનું પૂરેપૂરું બદલાણ થાય છે. આપણું જીવન વ્યવસ્થિત થાય છે. આપણું જીવન શાંત થાય છે. અને અશાંત વાતાવરણમાંથી આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. હા વાલાઓ, હવે મરિયમને સાજાપણું મળ્યું છે. મરિયમનું સ્વાર્પણ અને ભક્તિભાવ. માગદાલેની મરિયમમાંથી 7 ભૂતોને કાઢવામાં આવ્યા પછી તેણી ઈસુની ખરી વફાદાર શિષ્યા બની ગઈ. હા વાલાઓ, જ્યારે મરિયમ હવે સાજાપણું પ્રાપ્ત કર્યું છે, એને પૂરેપૂરી શાંતિનો અનુભવ એને થયો છે. હવે એને માગદાલેના 7 ભૂતોને કાઢવામાં આવ્યા પછી તે ખરેખર પ્રભુની વફાદાર શિષ્યા બની ગઈ. તેણી પોતાના શારીરિક અને માનસિક સાજાપણા માટે ઈસુનો હૃદયના ઊંડાણથી તે આભારી હતી. હા વાલાઓ, પ્રભુ એને સાજાપણું આપ્યું છે અને એ રોજે રોજ પ્રભુનો આભાર માનતી હશે. એ પ્રભુની ખૂબ જ આભારી હતી અને તેની ઈચ્છા હતી કે પ્રભુએ મને આ છુટકારાના બદલામાં તે શું કરી શકે. એ કદાચ વિચારતી હશે કે પ્રભુએ મને સાજાપણું આપ્યું, તેના છુટકારાના બદલામાં હું શું કરી શકું. પણ અહીંયા વાલાઓ, તે નિર્ણય કરે છે કે હું પ્રભુની સેવા કરીશ, હું પ્રભુની પાછળ ચાલીશ. અને ઈસુએ તેણીને બચાવી ત્યારે તેનામાં અજાયબ હિંમત, બળ, શક્તિ અને સામર્થ્ય એને મળ્યું. અને એણે નિર્ણય લઈ લીધો
કે આ છુટકારાના બદલામાં હું ઈસુની સેવા કરીશ અને હું ઈસુની પાછળ પાછળ ચાલીશ. હા વાલાઓ, આપણને જ્યારે પ્રભુ પાપમાંથી બચાવે છે ત્યારે આપણને નવું બળ અને નવું હિંમત અને નવું સામર્થ્ય અને તેના પ્રેમનો અનુભવ થાય છે. હા, જ્યારે ગાલિલમાંથી જે બધી સ્ત્રીઓ, ગાલિલની ઘણી બધી સ્ત્રીઓ એ પ્રભુને અનુસરતી હતી. ગાલિલમાં ઘણી બધી સ્ત્રીઓ પ્રભુને અનુસરતી હતી, પણ બધામાં મગદલેન મરિયમની સૌથી આગળ પડતી આગેવાન તરીકે બહાર આવી. વાલાઓ, જ્યારે એણે પોતે નિર્ણય લઈ લીધો, એનું પોતાના જીવનનું બદલાણ થઈ ગયું અને એણે નિર્ણય લઈ લીધો કે હું હવે પ્રભુની પાછળ ચાલીશ, હું હવે પ્રભુની સેવા કરીશ. જ્યારે એણે આ નિર્ણય લીધો ત્યારે બધી સ્ત્રીઓ ઘણી બધી અનુસરતી હતી, પરંતુ એમાં મરિયમ મગદલેન એ સૌથી આગળ પડતી આગેવાન તરીકે બહાર આવી. જ્યારે આપણે પણ પ્રભુની સેવા કરવાનો નિર્ણય લઈએ છીએ, આપણે પણ પ્રભુની પાછળ ચાલવાનો નિર્ણય લઈએ છીએ અને ચોક્કસપણે પ્રભુ આપણને આગેવાન બનાવે છે. મરિયમ મગદલેનની જેમ પ્રભુ આપણને અનેક આશીર્વાદો આપે છે. તેની સેવામાં આપણને ભરપૂરીપણે તે આપણો ઉપયોગ કરે છે અને મરિયમ મગદલેન આગેવાન તરીકે બહાર આવી, એવી જ રીતે આપણને પણ પ્રભુ આગેવાન તરીકે પસંદ કરે છે. અને બીજા બધા કરતા તેના નામની નોંધ બાઇબલમાં વધારે પડતી જોવા મળે છે અને દરેક જગ્યાએ તેનું નામ પ્રથમ આવે છે. જોયું વાલાઓ, અત્યારે મરિયમ પ્રભુને પ્રેમ કરવા લાગી, પ્રભુની પાછળ ચાલવા લાગી, પ્રભુની સેવા કરવા લાગી, ત્યારે બાઇબલમાં પણ મરિયમ મગદલેનની નોંધ વધારે પડતી છે અને દરેક જગ્યાએ તેનું નામ પ્રથમ આવે છે. આ છે પ્રભુનો પ્રેમ. હવે ઈસુના દુઃખ અને મૃત્યુને લઈને તે હતાશ અને દુઃખી હતી. કેમ? કારણ કે એ પ્રભુને બહુ પ્રેમ કરતી હતી. ઈસુના દુઃખ સહન અને મૃત્યુને લઈને મરિયમ ખૂબ જ હતાશ હતી, ખૂબ જ નિરાશ હતી અને કારણ કે તે ઈસુને પ્રેમ કરતી હતી. માથી 27 અને 55 આપણે વાંચીશું. માથી 27 અને 55. અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી. તેઓ આગેથી જોયા કરતી હતી. તેઓમાં મગદલેની મરિયમ ને યાકૂબની તથા યોસેની માં મરિયમ તથા જબ્દીના દીકરાઓની માં હતી. હવે આપણે અહીંયા જોયું કે મરિયમે ઈસુના સેવા કાર્યને જોયા હતા, કારણ કે તે એની પાછળ એની સાથે હતી, શિષ્યોની સાથે હતી. એટલે ઈસુને એણે એના સેવા કાર્યને જોયા હતા કે ઈસુ કેવા હતા. ઈસુ સેવાભાવી હતા. ઈસુએ લોકોની સેવા કરી, લોકોને સાજાપણું આપ્યું, લોકોને બોધ આપ્યો. એ સગળું મરિયમ મગદલેન જાણતી હતી. પરંતુ આજે એ જ ઈસુને કોરડાના માર ખાતા અને વધસ્તંભ ઊંચકીને કાલવરીની ટેકરી ઉપર તે જતા તથા ટોળાઓ તેને વધસ્તંભે ચઢાવો એની બૂમ પાડતા મરિયમ મગદલેને સાંભળ્યા હતા. વાલાઓ, આજે ઈસુ ગુરુ કે જે એની સેવા કરી, એને પ્રેમ કરતી હતી, એ જ ઈસુ જે ઈસુ લોકોની સેવા કરતા એને જોયા. પરંતુ આજે એ જ ઈસુને કોરડા મારતા અને વધસ્તંભ ઊંચકીને કાલવરીની ટેકરી ઉપર જતા અને એને વધસ્તંભે ચઢાવો એવી બૂમ પાડતા સાંભળ્યા. અને એ જ વધસ્તંભ પર ઈસુને ખીલા મારતા એને જોયા. ત્યારે એને કેટલું બધું દુઃખ થયું હશે. હા વાલાઓ, કારણ કે એ ઈસુને પ્રેમ કરતી હતી. વાલાઓ, આપણા જીવનમાં પણ આપણું વાલી વ્યક્તિ કોઈ દુઃખમાં છે, નિરાશ છે અથવા માંદગીના બિછાને છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, ત્યારે વાલાઓ આપણને પણ ઘણું બધું દુઃખ લાગે છે. જે વ્યક્તિને આપણે પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ જો મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, તો ચોક્કસપણે આપણને ઘણું દુઃખ લાગે છે. એ જ પ્રમાણે મરિયમ મગદલેન પ્રભુને પ્રેમ કરતી હતી અને પ્રભુનું આટલું બધું દુઃખ જોઈને એને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. અને ઈસુને વધસ્તંભે જડાવવાની આ સમગ્ર ઘટના દરમિયાન આજે આખી ઘટના છે જે ઈસુને કાલવરીના ક્રૂસ ઉપર ની આખી જે ઘટનામાં
મરિયમ ત્યાં ને ત્યાં જ હતી. હા, ઈસુ મૃત્યુ પામ્યા પછીથી બધા ચાલ્યા ગયા, ઘણા બધા લોકો ચાલ્યા ગયા, શિષ્યો પણ આમ તેમ થઈ ગયા, પરંતુ મરિયમ magdalene ખૂબ જ વિશ્વાસુપણે ઈસુના શબની આગળ તે ઊભી રહી હતી. વાલાઓ, ત્યાર પછી ઈસુને કબરમાં મૂકવામાં આવે છે, ત્યાં પણ તે જાય છે. આ છે મરિયમનો પ્રેમ. ઈસુ જ્યારે જીવતા હતા ત્યારે પણ મરિયમ તેની સાથે ને સાથે હતી, અને આજે ઈસુ મૃત્યુ પામ્યા પણ તે તેમની સાથે ને સાથે જ રહી. આ કેવો અદ્ભુત આ પ્રેમ છે. જીવતા હતા ત્યારે તો એ સાથે જ હતી, કારણ કે ઈસુની પાછળ ચાલતી હતી, પણ આજે એનો પ્રભુ ને ઈસુ ગુરુ મરણ પામ્યા છે, ત્યારે મરણ પામ્યા પછી પણ મરિયમ ત્યાંની ત્યાં રહી અને ઈસુના સબ સાથે તે રહી, અને ત્યાં ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે પણ તે તેમની સાથે જ રહી. ખરેખર બહુ જ અદ્ભુત આ પ્રેમ છે. શું વાલાઓ, આપણે આવો પ્રેમ ઈસુને કરીએ છીએ? એ આપણે તપાસવાની જરૂર છે. મરિયમ magdaleneની જેમ શું આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ? હવે ઈસુની કબર પાસે મરિયમ, આપણે જોયું એ પ્રમાણે કે આખી ઘટનામાં મરિયમ સાથે ને સાથે હતી. ઘણા લોકો જતા રહ્યા અને શિષ્યો પણ ભાગી ગયા, પરંતુ મરિયમ ત્યાં ઊભી હતી, અને મરિયમ પ્રભુના શબ પાસે ત્યાં હતી. કબરમાં લઈ ગયા ત્યાં પણ એ સાથે ને સાથે હતી. વાલાઓ, હવે અઠવાડિયાને પહેલે દહાડે મોટે મળસ્કે અંધારું હતું, એવામાં magdaleneની મરિયમ કબર આગળ આવી. આ પણ આપણે જોઈ શકીએ છીએ કે અઠવાડિયાને પહેલે દાડે મોટે મળસ્કે અંધારું હતું, એટલે બહુ જ વહેલી સવાર કે જ્યાં અંધારું હોય છે, એવા સમયમાં મરિયમ ત્યાં કબરની આગળ આવી છે, અને તે કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. એ કદાચ દોડતી ત્યાં આવી હશે, અને પથ્થર તો ખસેડેલો હતો, અને એણે જોયું કે અરે, પથ્થર તો ખસેડેલો છે. કદાચ એણે અંદર ડોક્યા કર્યા હશે, કદાચ ઈસુના શબને એ જોવાને માટે પ્રયત્ન કરતી હશે, પરંતુ એને થયું કે હું દોડીને પહેલે શિષ્યોની પાસે જઉં, અને તે દોડી અને શિષ્યોને ખબર આપવા તે પરત પાછી દોડી ગઈ કે પથ્થર તો ખસેડેલો છે. ત્યારબાદ તે પરત આવી અને પુનરુત્થાન પામેલા ઈસુના તેણીને દર્શન થાય છે. અત્યારે આપણે જે બાઇબલ વાંચન કર્યું, યોહાન 20:11-18 આ ઘટના આપણે વાંચી કે પુનરુત્થાન પામેલા ઈસુના તેણીને દર્શન થાય છે, અને ઈસુ તેને પૂછે છે કે બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? પણ તેણી માળી સમજીને તેને કહે છે કે જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તે તેને ક્યાં મૂક્યો છે તે મને કહે, એટલે હું તેને લઈ જઈશ. વાલાઓ, આ મરિયમનો પ્રેમ છે. જીવતા હતા એ તો આપણે સમજી શકીએ છીએ કે પ્રભુની પાછળ જીવતા હતા ત્યારે ની પાછળ હતી, પણ અત્યારે મરિયમ magdalene પ્રભુના શબને શોધી રહી છે. એ શબ લઈ જવા પણ તૈયાર છે. પુનરુત્થાનના પ્રભુને એ ઓળખી ના શકી, અને એણે કીધું કે તે ઈસુને કહે છે, માળી સમજે છે, અને કહે છે કે તે ક્યાં મૂક્યો છે એ મને કહે કે હું તેને લઈ જઈશ. પણ અહીં મરિયમનો ઈસુ પ્રત્યેનો અસીમ પ્રેમ જોવા મળે છે. વાલાઓ, જો કે મરિયમ ઈસુને શોધી ના શકી, કારણ કે તે ઈસુના પાર્થિવ દેહને શોધી રહી હતી. ઈસુ એની સાથે વાત કરે છે, પણ એ ઓળખી ના શકી, કારણ કે એ તો ઈસુના શબને શોધી રહી હતી. પરંતુ ઈસુ તેને શોધી કાઢે છે અને કહે છે કે મરિયમ. ત્યારે તે તેને ઓળખી જાય છે અને ફરીને તેને હિબ્રુ ભાષામાં કહે છે કે રાબ્બોની, એટલે ગુરુજી. આપણે આ યોહાન 20:16 આપણને આ જોવા મળે છે. ઈસુ તેને શોધી કાઢે છે, અને ઈસુ તેને નામ દઈને બોલાવે છે કે મરિયમ.
ત્યારે તે તેને ઓળખી જાય છે. જ્યારે ઈસુ જ્યારે એનું નામ બોલે છે ત્યારે એ એને ઓળખી જાય છે અને ફરીથી તેને હિબ્રુ ભાષામાં કહે છે કે રાબોની એટલે ગુરુજી. ઈસુના કહ્યા પ્રમાણે તે બીજી વાર શિષ્યો પાસે પાછી જાય છે. ખબર આપે છે કે મેં પ્રભુને જોયો છે. આ વાલાઓ, આ મરિયમનો પ્રેમ છે, ઈસુ પ્રત્યેનો પ્રેમ છે. અને સૌ પ્રથમ દર્શન પ્રભુ ઈસુ મરિયમને આપે છે અને એને નામ દઈને બોલાવે છે. ઈસુના કહ્યા પ્રમાણે તે બીજી વાર પાસે આવીને ખબર આપવા જાય છે. ઈસુ તેને કહે છે કે જા, જઈને ખબર આપ. એટલે એ પાછી જાય છે અને શિષ્યોને ખબર આપે છે કે મેં પ્રભુને જોયા છે, મેં પ્રભુને જોયા છે. વાલાઓ, અહીં મરિયમ વધારે વિશ્વાસ સહિત જણાવે છે તેણે કેવળ દૂતોને જોયા છે તેવું નથી, પરંતુ ઈસુને પણ એણે જોયા છે અને પ્રેમ અને દિલાસાનો સંદેશો, માફીનો સંદેશો તેણે આપ્યો છે. આપણો તારણહાર અને સ્વામી જીવે છે. તે ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા છે અને સમસ્ત વિશ્વના લોકોને માટે તે બલિદાન થયો છે અને આ મર્યાદિત શરીરમાં રહી શક્યો નથી. વાલો, આ મરિયમ મગદલેનનો પ્રેમ છે. 7 ભૂતો જેને એનો વાસો કરતા હતા, એ જ વ્યક્તિ આજે પૂરેપૂરી પ્રભુની શિષ્યા બની ગઈ. ત્યાર પછી એ પ્રભુની પાછળ ચાલી, પ્રભુની સેવા કરી અને જ્યારે પ્રભુને વધસ્તંભે જળા માટે લઈ જતા હતા ત્યાં પણ તે સાથે ને સાથે રહી. અને બધા ભાગી ગયા, પરંતુ મરિયમ ત્યાંની ત્યાં રહી અને એ ઈસુના શબને લઈ જવા માટે પણ તે તૈયાર થઈ. પરંતુ વાલાઓ, આજે પ્રભુ પુનરુત્થાન પામ્યા અને સર્વપ્રથમ દર્શન મરિયમને થયું. ખરેખર આ બહુ જ અજાયબ જેવો મરિયમ પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણને દેખાય છે. શું આપણે આવો પ્રેમ પ્રભુને કરીએ છીએ? મગદલેની મરિયમ દ્વારા આપણને ઘણું બધું શિક્ષણ મળે છે. મગદલાની મરિયમના જીવન દ્વારા ઘણું શિક્ષણ આપણને શીખવા મળે છે. તેણી એક ધૈર્યવાન અને ખ્રિસ્તના સામર્થ્ય અને દયાનો એક નમૂનો હતી. આપણે જોઈએ છીએ કે તેના દ્વારા સ્ત્રીઓમાં ખ્રિસ્તે કાર્ય કર્યું. ઈસુએ તેનામાંથી 7 ભૂતો કાઢ્યા. ઈસુએ આ મરિયમને પૂરેપૂરી સ્વસ્થ બનાવી અને મરિયમ પોતાની ઈચ્છા અનુસાર વફાદારીપૂર્વક અને બલિદાન યુક્ત ઈસુની અનુયાયી બની. મરિયમના જીવન પરથી આપણને જોવા મળે છે કે જેણે અર્થાત ઈસુએ તેના જીવનમાં કાર્ય કર્યું અને તેના માટે જે અજાયબ કાર્ય કરે છે, દરેક બાબતમાં તેણી ઈસુને શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કરે છે. શું વાલાઓ, આપણે ઈસુને શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કરીએ છીએ? આપણા જીવન દ્વારા ઈસુને શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કરીએ છીએ? એ આપણે વિચારવાની જરૂર છે. મરિયમના જીવનમાં ઘણા વ્યક્તિગત ગુણધર્મો આપણને જોવા મળે છે. તેનામાં પ્રાર્થના અને વિશ્વાસ અને સ્વાર્પણ હતા. ભય અને હિંસાના સમયમાં તેણી બળવાન બની રહી અને ઈસુના વધસ્તંભે જળવાના ક્રૂરતા સમયે તેણી અડગ ઊભી રહી. ભલાઓ, આપણે જોયું એ પ્રમાણે મરિયમ મરણ પામ્યા પ્રભુ ત્યારે ત્યાંની ત્યાં હતી. શિષ્યો જતા રહ્યા તો પણ ત્યાં હતી અને છેક સુધી તે ક્રૂરતાના સમયમાં અડગ ઊભી રહી. તો વાલાઓ, શું આપણે પ્રભુને માટે અડગ ઊભા રહેવા તૈયાર છીએ? સતાવણી તો છે જ, અને આપણે સતાવણીના સમયમાં શું આપણે પ્રભુના માટે અડગ ઊભા રહીશું? શું આપણે કહી શકીશું કે અમે જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છીએ? મરિયમ અડગ ઊભી રહી. આપણે પણ પ્રભુની માટે અડગ ઊભા રહીએ. મરિયમે જે ભૂલ કરી હતી તે એ કે મોઈલામાં જીવતા ઈસુને શોધવા ગઈ. તેવી ભૂલ આપણે ના કરીએ. હા, મરિયમ મોઈલામાં
જીવતા ઈસુને શોધવા ગઈ. આપણે પણ આવી ભૂલ ના કરીએ. પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે. ઈસુ જીવતા છે અને આપણે જીવતા પ્રભુની પાસે જઈએ. આપણા પ્રભુ પુનરુત્થાન પામેલ પ્રભુ છે અને એ જીવતા પ્રભુ છે અને આપણે જીવતા પ્રભુ પાસે જઈએ. છેલ્લે માગદાલેન મરિયમ સ્ત્રીઓમાં નબળું પાત્ર હોવા છતાં તેને પુનરુત્થાન પામેલા ઈસુનું પ્રથમ દર્શન આપવા માટે પસંદ કરવામાં આવે છે. અને મહાન સમાચાર ઈસુ ઉઠ્યા છે તે દરેક સમયમાં પ્રસારિત થશે. જોયું હાલો, પુનરુત્થાન પામેલા ઈસુનું સૌથી પ્રથમ દર્શન આપવા માટે મરિયમને પસંદ કરવામાં આવી. કેમ? કારણ કે મરિયમ એની શિષ્યા હતી, બહુ વફાદાર શિષ્યા બની અને પ્રભુની પાછળ ચાલી, પ્રભુની સેવા કરી અને પ્રભુને પ્રેમ કર્યો. માટે એને દર્શન દેવા માટે પ્રથમ એની પસંદગી કરવામાં આવી. વાલાઓ, જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીશું, પ્રભુની સેવા કરીશું, તો પ્રભુ આપણને તેની સેવાને માટે પસંદ કરશે. હા વાલાઓ, આપણે મરિયમ માગદાલેનની જેમ પ્રભુને પ્રેમ કરીએ, અસીમ પ્રેમ કરીએ. પ્રભુને આપણું જીવન, પ્રભુના જીવન આપણે પ્રભુને આપીએ અને પ્રભુની સેવા કરીએ અને પ્રભુની પાછળ ચાલીએ, તો ચોક્કસપણે પ્રભુ આપણને ખૂબ જ એના આશીર્વાદોથી ભરી દેશે. આ સઘળી બાબતો સમજવા પ્રભુ પ્રથમ મને અને આપ સર્વને સહાય તથા મદદ કરે. આમેન. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રેમાળ અને પવિત્ર ઈશ્વર પિતા, તમારો ખૂબ જ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે અમને મરિયમ માગદાલેનના જીવનમાંથી પ્રભુ તમે અમને ઘણું બધું શીખવ્યું છે. હા પ્રભુ, અમે મરિયમ માગદાલેનની જેમ અમે તારા વફાદાર શિષ્ય બનીએ. પ્રભુ અમે હંમેશા પ્રભુ તમને પ્રેમ કરીએ, હંમેશા તારી સેવા કરીએ, તારી પાછળ જઈએ અને હંમેશા બીજાઓને અમે પ્રભુની વાતો કહેનારા બનીએ. પ્રભુ આ સમજણ માટે, બાઇબલ સ્ટડીને માટે પ્રભુ અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હું જબળ પાત્રની તમે ખૂબ જ સહાય તથા મદદ કરી, તેના માટે પણ પ્રભુ અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. પ્રભુ ઓનલાઈન અમારા ભાઈ બહેનો જોઈ રહ્યા છે, પ્રભુ તેમને અને તેમના કુટુંબોને, તેમના જીવનોને પ્રભુ તમે તમારા ખૂબ જ આશીર્વાદોથી ભરી દેજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. રાત્રિનો સમય છે પ્રભુ, અમને સુંદર મીઠી નીંદર આપો અને આવતીકાલનો સુંદર દિવસ પ્રભુ અમે તમારી કૃપામાં જોઈ શકીએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ અમે બધા તમારા જ પ્રેમાળ અને પવિત્ર હાથોમાં સોંપાતા આટલી ટૂંકી વિનંતી અમારા મધ્યસ્થ ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. બાપ, સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. થેન્ક યુ. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ ચાલી, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ
કરવાના નથી. કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.